જવાબદારીનું સંભાળ્યું છે. અમારા બ્રહ્મ સમાજનું એક સંગઠન છે, એમાં સૌરાષ્ટ્રના ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવું છું. અમારું આપણું દેશવ્યાપી બ્રાહ્મણોનું એક સંગઠન છે, એમાં ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ ફેડરેશનના સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકેની ફરજ બજાવું છું. કિશોરભાઈ ધોળકિયા કે પ્રવીણભાઈ સુભા કે મુકેશભાઈ કાતા હોય તો એમાં હાજર થાય. હવે અમારા કાર્યકર જયરામભાઈ વિરાણી પૂજ્ય યોગેશ મહારાજને પુષ્પહાર અર્પણ કરશે. અમારા બજરંગના કાર્યકર બજરંગ યુવાન શાંતિથી બેસી જાઓ. શ્રી રઘુનાથલાલજી દાદાભાઈ હવે આપને ઉદબોધન કરે છે. કેશોદના આંગણે 6 દિવસથી સતત જે મહાપ્રભુજીના સિદ્ધાંતો ઉપર જે પ્રકાશ નાખવામાં આવી રહ્યો છે, આજે 7મો દિવસ સત્રની પૂર્ણાહુતિ થઈ. ખરેખર આવા આયોજનોની આજે આપણી વૈષ્ણવ સૃષ્ટિને તાતી જ આવશ્યકતા છે. જ્યારે કરુણાજી અહીંયા પધાર્યા સૌરાષ્ટ્રમાં, ત્યારથી જ અમે તો આશા
આશ્વસ્ત હતા કે આપના પધારવાથી સમાજમાં અવશ્ય જાગૃતિ આવશે અને આજે આપણે એ વસ્તુ અનુભવી રહ્યા છીએ. આપ જ્યારથી જૂનાગઢ પધાર્યા છે नहीं कोई लड़का खो गया ये कौन चलावे तो आप चलाओ परम श्रद्धेय श्री काकाजी, दादाभाई, उपस्थित आचार्य वर्य एवं उपस्थित वैष्णव वृंद, केशोद धन्य थयो, केशोदनी भूमि धन्य थई કે ઇતિહાસમાં આટલી મોટી શિબિર હું તો જો કે તમારા કરતા વધારે ભાગ્યશાળી નથી જ રહ્યો. મારા માંગરોળમાં 5 દિવસનો કાર્યક્રમ તય થઈ ગયો હતો. હું ત્યાં આ જ કાર્ય કર્યો હતો મહાપ્રભુજીની કૃપાથી. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મારા એક પ્રોફેસર મને એક બહુ સુંદર વસ્તુ કહી, તે યાદ આવી અત્યારે કે આ શિબિર પહેલા આપણી પરિસ્થિતિ શું હતી. મારા વિશેષ ધન્યવાદ કાકાજીને, શ્રી શામુદાદાને કે આવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણે હતા. મારા પ્રોફેસર કહેતા કે યુ ડોન્ટ નો એન્ડ યુ ડોન્ટ નો ધેટ યુ ડોન્ટ નો. એટલે આપણે જાણતા નથી અને એ નથી જાણતા આપણે કે જાણતા નથી. આપણે આવી પરિસ્થિતિ આપણા સિદ્ધાંતો માટે હતી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે વૈષ્ણવ જનતાને ઘણું બધું જાણવું મળ્યું છે. એટલીસ્ટ આટલું તો જાણ્યું કે અમે શું નહોતા જાણતા હતા. અને જે જાણ્યું તે હજુ જાણવાની ભૂખ વધારે એવું જાણ્યું છે. ધન્યવાદ છે. ધન્યવાદના પાત્રો આ શિબિરના આયોજક કાર્યકર્તાઓ પણ છે.
તમે ધન્યવાદના પાત્ર છો કે આટલું બેસીને સાંભળ્યું, જાણ્યું. મેં હૈદરાબાદમાં એક પત્ર લખ્યો વૈષ્ણવને, એમાં મેં લખ્યું હતું કે સંપ્રદાય પ્રત્યે ઉદાસીન રહેવો એક મહાન અપરાધ છે. તે જ તમને યાદ અપાવીશ કે સંપ્રદાય પ્રત્યે ઉદાસીન રહેવું એટલે પ્રાણ વગર દેહ લઈને ચાલવા બરાબર છે. શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા રહી છે આપણા પર, આજે છે ને કાલે રહેશે. બસ એ કૃપાને કેવી રીતે માનવો એ આપણા ઉપર છે. સાચા સિદ્ધાંતોને નહીં જાણીએ, સાચા સિદ્ધાંતોને નહીં અનુસરણ કરીએ તો નુકસાન આપણને જ થવાનો છે. આવી કફોડી ડફોડી પરિસ્થિતિમાં આપણે જ રહેવાના છીએ કે વી ડોન્ટ નો એન્ડ વી ડોન્ટ નો દેટ વી ડોન્ટ નો. એની સાથે એવી આશા રાખું છું મહાપ્રભુજીના ચરણારવિંદમાં મને તો ખૂબ ખૂબ વિશ્વાસ છે કે આ જે એક ઐતિહાસિક શિબિર થયો છે આનાથી સમસ્ત વિશ્વમાં ચેતના જાગવાની છે. આ કંઈ સાધારણ શિબિર નથી થઈ, આખા વિશ્વમાં આની ચેતના જાગવાની છે. ક્યાં સુધી આ શિબિર બીજી શિબિરો માટે પ્યાસ વધારવાની, તરસ વધારવાની. મને વધારે કંઈ બોલતા આવડતું નથી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં હું તો વિશ્વાસ રાખું છું કે આપણે એમના જીવ છીએ અને એ જ આપણા રક્ષક ને પાલનહાર છે. જેમ આપણે જાણ્યું કે માત્ર વાણીથી નહીં પરંતુ એમના નિર્દિષ્ટ સિદ્ધાંતો ઉપર વિશ્વાસ રાખવો, એનો અનુસરણ કરવો એ સાચો આશ્રય છે. એવો આશ્રય તમે બધા જ મનમાં સંકલ્પ કરી રહ્યા છો, કરશો એવો મને વિશ્વાસ છે. वल्लभार्यो जय चित्तलेश्वर प्रभु श्रीमान पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पृष्ठपद्धतैश्च. धारा नगरीना राजा भोजे રામાયણ ચંપુમાં એક અતિ સુંદર મંગલાચરણ કર્યું છે. ઉચ્ચૈર ગતિર જગતિ સિદ્ધ્યતિ ધર્મતશ્ચે સત્ય પ્રમાચ વચનમ કૃતકેતરૈશ્ચે સત્ય પ્રકાશન દશા ચ મહીસુરૈશ્ચે તાનંતરેણ નિપતે વનુમત પ્રણામ. કે માણસ આ જગતમાં ધર્મને ધારણ નથી કરી શકતો. તે માણસની કોઈ રીતે ઉર્ધ્વગામી વિકાસોન્મુખી ગતિ થઈ શકતી નથી. અધોગતિ થાય છે. અને ધર્મ શું છે એના માટે મહારાજા ભોજ કહે છે સત્ય પ્રમાચ વચનમ કૃતકેતરૈશ્ચે. ધર્મ શું છે એ જો સમજવું હોય તો તેના માટે ઘડેલા વચનો નહીં, જે આપણે ઘડી કાઢીએ આપણા સ્વાર્થ માટે, પણ શુદ્ધ જે વચનો હોય